ખરેખર ખૂબ આનંદ આવી ગયો આજ ધર્મેશભાઈઓ. ઘણા સમય પછી ગીરના સાનિધ્યમાં આવવાનું થયું, પણ ખરેખર ખૂબ 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 એટલે મજા આવી ગઈ. કાંઈ ઘટે નહીં. વાતાવરણ એકદમ આ જગ્યાએ, ભલે અત્યારે હીટવેની બધા લોકો કહે છે કે હીટવે છે, પણ આ જગ્યાએ આવો ને તો તમારું એ હીટવે ને બધું છે ને એ તમારું શહેરમાં ને ગામડામાં રહી જાય. ત્યારે કુદરતના સાનિધ્યમાં તમે આવો ને એટલે એ બધુંય તમારું છે ને ભાઈ વેર વિખેર થઈ જાય ને અહીંયા એકદમ તમને છે ને ઠંડક મળે. આ સુંદર મજાનું સ્વાદિષ્ટ ગાંડી ગીરનું એ ફળ છે. ખૂબ ઓછા લોકો એ આનો સ્વાદ માણ્યો હશે. આપણે તેને ખૂબ સારી રીતે ઓળખતા નથી. તમે ઓળખતા હો તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો. આ શેનું ફળ છે જો તમે, એકદમ સુગંધ બહુ મસ્ત આવે છે. આ જે ફળનું ઝાડ છે તેની પાસે તમે જાઓ ને તો એની અંદર છે ને લાલ કલરની કીડી છે અને બહુ કરડે છે. એટલે એની આજુબાજુમાં જવું પણ એટલું બધું રિસ્કી છે. અને કઈ પ્રકારનું આ ફળ છે એ વધારે મને ખબર નથી, પણ આ જગ્યાએ છે. અમારા નવા બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ ફરીથી ગાંડી ગીરમાં, અને અમારી સાથે છે જો ધર્મેશભાઈ ગોંડરિયા. અને ધર્મેશભાઈ જ્યારે અમારી સાથે હોય ને ત્યારે સમજી જ લેવાનું કે અમારે જવાનું હોય ગાંડી ગીરમાં. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. અમે જઈએ છીએ ગાંડી ગીરમાં, અને શું કામ ગાંડી ગીરમાં જઈએ છીએ તે તમને આગળ બતાવીશું. બ્લોગ્સમાં બન્યા રહેજો. મને ગીરની ગોદમાં આવવાનો સુંદર મજાનો અવસર મળ્યો છે. તેથી ખરેખર પર્સનલ ખૂબ 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 આનંદિત છું અને ખુશ છું. આ છે અમારી રળિયામણી ગીર, અને આ ગીરમાં અમે આજે આવ્યા છીએ ખાસ કરીને એક સ્વાદિષ્ટ એક ફળ જે ખાસ કરીને આ જ ઋતુમાં થાય છે. અને એ ફળ એટલું બધું સ્વાદિષ્ટ હોય છે અને તેમાંથી ઘણા બધા અથાણા બને છે. તો જો અમારા ધર્મેશભાઈ છે ને એ ખાસ કરીને એ ફળના શોખીન છે. તો ધર્મેશભાઈ, આપણે ગાંડી ગીરમાં આજે શું કામ આવ્યા છીએ, અને આજે આપણે જે સુંદર મજાનું સ્વાદિષ્ટ જે ફળ છે, જે ફળ ખાસ કરીને તમને વધારે પસંદ છે, એ ફળનું નામ શું છે અને એ ફળ કઈ જગ્યા ઉપર થાય છે? અમે સ્પેશિયલ આજ કરમદા ખાવા જ આવ્યા છે સ્પેશિયલ. અને એ કરમદા બહુ મીઠા હોય અને ગાંડી ગીરમાં જ થાય. ગાંડી બીજે ક્યાંય ન થાય. એના વૃક્ષ છે ને ગાંડી ગીરની મધ્યમાં હોય, એટલે એને લેવા જવું તે પણ ઘણું બધું રિસ્કી હોય છે. કારણ કે જ્યાં હિંસક પ્રાણીઓ રહેતા હોય એવી જગ્યાએ ખાસ કરીને કરમદાનું ફળ હોય છે. અને કરમદાના ફળમાંથી સંભારો પણ બને છે ને? સંભારો બને, ચટણી બને, ઘણી બધી અવનવી વાનગી કરમદાના એ ફળમાંથી બને છે. પણ એ ફળ ગાંડી ગીરમાં જ થાય છે. તો આજે અમે ગાંડી ગીરમાં આવ્યા છીએ. એ સુંદર મજાનું એ સ્વાદિષ્ટ ફળ ગાંડી ગીરમાં થાય છે. તમને બતાવીશું કે તેનું ઝાડવું કેવું હોય છે અને કરમદાનું એ ફળ કેવું હોય છે. તો એ કાસા કરમદા પણ બતાવીશું અને પાકા કરમદા પણ બતાવીશું. બ્લોગ્સમાં બન્યા રહેજો. આજે સુંદર મજાની અમારી ગાંડી ગીરની એક નાની એવી સફર અમારે કરવાની છે, અને આ સફરમાં ઘણા બધા એવા ગાંડી ગીરના વૃક્ષો તમને બતાવીશું. ઘણી બધી એવી ઔષધિ રૂપી ઘણા બધા વૃક્ષો પણ અમારી ગાંડી ગીરમાં આવેલા છે, તે પણ અમે તમને આજે બતાવીશું. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. આ જગ્યા ઉપર ગમે ત્યારે તમારી સમક્ષ, તમારી સામે હિંસક પ્રાણી આવી શકે છે. એટલે ગીરની અંદર જવા માટે ખાસ કરીને ત્યાંના કોઈ લોકો હોય, સ્થાનિક કોઈ ગાઈડ હોય તેની સાથે જવું. એકલા ક્યારેય ગાંડી ગીરની વચ્ચે જવું નહીં કે કરમદા લેવા ના જવું. કારણ કે આ એકદમ સુનસાન, વેરાન અને ભયંકર ગાંડી ગીર હોય છે. જો તમને બતાવું, તમે જો
જો આવો રસ્તો હોય જવું તમે આમ તમે વિચારી શકો છો. જો આને હે ને ઢૂવો કહેવાય, અને આ ઢૂવો જો આવી રીતના હોય ને, આ ઢૂવાની નીચે આવી જગ્યા હોય. જો આની નીચે હે ને ખાસ કરીને સિંહ ને દીપડા ને એ છે ને આની નીચે બેઠા હોય. જો આને છે ને આ ઢૂવો કહેવાય. ધર્મેશભાઈ જરીક જાતો ભાઈ બતાવીએ આપણે દર્શક મિત્રોને. જો આને ઢૂવો કહેવાય. જો હું તમને બતાવું, તમે ઘણીવાર ઢૂવાનું નામ સાંભળ્યું હશે. જો આ છે ને આવી રીતના જગ્યા હોય, આ ઝાડવું છે એની નીચે છે ને આવી રીતના જગ્યા હોય. જો અને આ જગ્યા, જો આની નીચે છે ને સિંહ હૂતો હોય, જો બેઠો હોય, હૂતો હોય. આને છે ને ઢૂવો કહેવાય. આ ઉપર છે ને કરમદીનું ઝાડવું છે ને જો આવી રીતના હોય, અને નીચે છે ને આવી રીતના જગ્યા હોય. જો આની નીચે છે ને કલાકો સુધી સિંહ આરામ કરતા હોય છે, દીપડા આરામ કરતા હોય છે, સિંહણો એના બચ્ચા સાથે તેના પરિવાર સાથે આ જગ્યાએ આરામ કરતી હોય છે. આને કરમદીનો ઢૂવો કહેવાય. ઠંડુ વાતાવરણ જોઈએ, વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય. ડુંગરે અને નદીએ હેંજળ નીર, આ તો પાણે પાણે વાતું પડી એવી અમારી ગાંડી નગરી છે. એમાં કાંઈ થોડું ઘટે. તો ધર્મેશભાઈ કરમદાને વીણવા માટે ઢૂવાની અંદર ગયા છે, અને તમને પણ બતાવું આ સુંદર મજાનું દ્રશ્ય કે કેવી જગ્યાએ કરમદાનું એ ફળ થાય છે, અને તે ફળને લઈ આવવું કેટલું બધું મુશ્કેલ હોય છે. વાહ ધર્મેશભાઈ, વાહ મારી ગાંડી ગીર, વાહ. જો આવો ઢૂવો હોય છે, આને કરમદીનો ઢૂવો કહેવાય. અને જો આ પ્રકારના છે ને કરમદા હોય, જો આ છે ને આને કરમદા કહેવાય. આ કાચા છે, આ પાકે ને એટલે કાળા જેવા થઈ જાય, અને પછી એનો સ્વાદ આવે એક નંબર. જોકે અત્યારે પણ તમે આને ખાવ ને તો મસ્ત જ લાગે. અને આ છે એનું વૃક્ષ, અને ધર્મેશભાઈ જો અંદર હે ને કરમદા વીણે છે. જો કાંઈ ઘટે નહીં. જો આ હે કરમદું. જો આનો સ્વાદ આવે ગજબનો ભાઈ. તમે ખાવ ને એટલે આનો સ્વાદ છે ને તમને એમ જ થઈ જાય કે ઓહો ભાઈ કાંઈ ઘટે નહીં, પાણીના ફુવારા છૂટે એવો આનો સ્વાદ હોય. તમે કાચું ખાવ ને તો પણ મજા આવી જાય ને આનંદ આવી જાય એવો આનો સ્વાદ હોય. પણ આને છે ને તમારે લેવા હોય ને કે વીણવા હોય તો તમારે ખાસ કરીને ગાંડી ગીરમાં આવવું પડે. અને આની આ જે વૃક્ષ છે ને આનું ઝાડવું છે ને એની અંદર કાંટા પણ હોય, એટલે કાંટા પણ બહુ લાગે. આનો કાંટો છે ને બધા લોકો એમ કહે છે કે ઝેરી હોય. મને લાગ્યો તો, અમે ધર્મેશભાઈને થોડોક ટાઈમ પહેલાં અમે આવ્યા હતા, આ જ જગ્યાએ આવ્યા હતા, અને મને કાંટો લાગ્યો હતો. એટલે કાંટો હશે ને જ્યારે તમને લાગે ને ત્યારે પીડા બહુ જ અસહ્ય પીડા થાય આના કાંટામાં. આનો કાંટો છે ને બહુ જ ઝેરી હોય. તો જો ધર્મેશભાઈ છે ને કરમદા વીણે છે, અને સુંદર મજાના કરમદા છે આ જગ્યા ઉપર. જોઉં તમે ખરેખર ખૂબ આનંદ આવી ગયો આજ ધર્મેશભાઈઓ. ઘણા સમય પછી ગીરના સાનિધ્યમાં આવવાનું થયું, પણ ખરેખર ખૂબ 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 એટલે મજા આવી ગઈ કે કાંઈ ઘટે નહીં. વાતાવરણ એકદમ આ જગ્યાએ, ભલે અત્યારે હીટવેની બધા લોકો કહે છે કે હીટવે છે, પણ આ જગ્યાએ આવો ને તો તમારું એ હીટવે ને બધું છે ને એ તમારું શહેરમાં ગામડામાં રહી જાય. ત્યારે કુદરતના સાનિધ્યમાં તમે આવો ને એટલે એ બધું તમારું છે ને ભાઈ વેર વિખેર થઈ જાય ને અહીંયા એકદમ તમને છે ને ઠંડક મળે. એ અમારી ગાંડી ગીરનું છે ને મહત્વ છે. તો ધર્મેશભાઈ જો વીણે છે કરમદા. ધર્મેશભાઈ એકાદો દુહો લલકારી દો મસ્ત મજાનો, ગાંડી ગીરને ખાસ કરીને રૂડી અને રળિયામણી બનાવે એવો. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી, વાયુ જ પાટે અમારે એજી જાડવા ઝૂલતા હાલતા ઈ ચકલઈ, વાયુ જ પાટે અમારે એજી જાડવા ઝૂલતા અને હાલતા ઈ ચકલઈ. તેદી ઓલી જમના કાંઠે અને જાદવા સાથે ઓલી ગોપીઓ ઘૂમી રહી, અને હાદુડાની ડણીકું થાતી અને જશોદાની સાઈસ ફેરાતી. વાહ ધર્મેશભાઈ વાહ, ખરેખર મજા આવી ગઈ, આનંદ આવી ગયો. કારણ કે આ સુંદર મજાની રળિયામણી અમારી ગીરને ધર્મેશભાઈએ સુરીલા કંઠથી આખી ગીરને ગુંજવી દીધી ને ખરેખર ખૂબ આનંદ આવી ગયો. ખરેખર ખૂબ મજા. ગાજે ડુંગરે નદીએ હેંજળ નીર,
આ તો પાણે પાણે વાતું પડી એ એવી અમારી ગાંડી નગરી ગીર. કાંઈ ના ઘટે હો ભાઈ, ગાંડી જ નગરી છે. જો તમે બતાવું દ્રશ્ય, તમને બતાવું જાઉં તમને, અડા બીડ જંગલ છે. ફળ બીજા પણ છે, જો હું તમને બતાવું જો. અને કઈ પ્રકારનું આ ફળ છે એ વધારે મને ખબર નથી, પણ આ જગ્યાએ છે. આપણે તેને ખૂબ સારી રીતે ઓળખતા નથી. તમે ઓળખતા હો તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો કે આ શેનું ફળ છે. જો તમે, અને એકદમ સુગંધ બહુ મસ્ત આવે છે. પણ આ જે ફળનું ઝાડ છે તેની પાસે તમે જાઓ ને તો એની અંદર છે ને લાલ કલરની કીડી છે અને બહુ કરડે છે. એટલે એની આજુબાજુમાં જવું પણ એટલું બધું રિસ્કી છે કે તમને એ કીડી બહુ કરડે છે અને તેની પીડા અસહ્ય હોય છે. આ ઝાડવું ખૂબ ઊંચું છે, જો તમે, અને એની અંદર જો આવા પ્રકારના ફળ છે, જો તમે. આ બધી વનસ્પતિ ખાસ કરીને ગીરમાં જોવા મળે. તો આ જગ્યા ઉપર આ ઝાડ છે. ખરેખર આ ફળ છે ને તમને બતાવવા માટે મારે ઘણી બધી મહેનત કરવી પડી, અને મહેનત કરવાની સાથે સાથે જે કીડિયું છે ને મને કરડી પણ છે, અને મારા પગમાં પીડા અસહ્ય થાય છે. પણ આ ફળ તમને બતાવવું જરૂરી હતું, કારણ કે આ ગાંડીગીરમાં આવી ઘણી બધી વનસ્પતિઓ આવેલી છે, ઘણા બધા એવા વૃક્ષો આવેલા છે જે આધુનિક યુગના માણસોએ ખૂબ ઓછા જોયા હોય. તો અમે આ ગીરમાં આવ્યા હતા અને એક સુંદર મજાનું એ અલગ પ્રકારનું એ ફળ અમને જોવા મળ્યું. તો તમને બતાવવામાં મારે થોડી મહેનત કરવી પડી. તો ધર્મેશભાઈ છે ને કરમદા જેવા, જો આને કહેવાય કરમદા. અને અમે આજે ખાસ કરીને ગાંડીગીરમાં કરમદાને લેવા માટે આવ્યા છીએ. આ સુંદર મજાનું સ્વાદિષ્ટ ગાંડીગીરનું એ ફળ છે. ખૂબ ઓછા લોકો એ આનો સ્વાદ માણ્યો હશે અને ખૂબ ઓછા લોકોએ આને જોયા હશે. જે ગાંડીગીરમાં થાય છે, ગાઢ જંગલની વચ્ચે આના ઝાડવા હોય છે. જો આ છે ને ઝાડવું, એ કરમદાનું ઝાડવું છે. જો અમારે કિલ્લા બાપુ બધા છે ને હજી પણ કરમદા છે ને ભેગા કરે છે. આ કરમદાની ચટણી મસ્ત મજાની સ્વાદિષ્ટ બને છે, પણ આમાં કાંટા બહુ હોય એટલે આને લેવામાં છે ને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. તો જો હવે કરમદા લઈ લીધા છે, ને હવે સમય પણ ધીરે ધીરે સાંજનો થવા લાગ્યો છે. તો હવે આ બ્લોગ્સ આપણે અહીં સમાપ્ત કરશું, અને આવા સુંદર મજાના અમારી ગીરને લગતા, આપણી સંસ્કૃતિને લગતા બ્લોગ્સ લઈને તમારી સમક્ષ અમે આવતા રહીશું. તો આ સુંદર મજાની રળિયામણી ગાંડીગીરને પ્રણામ કરીને, વંદન કરીને આપણે અહીંથી વિદાય લઈએ છીએ. તમને બધાને ખૂબ ખૂબ ઈશ્વર પરમાત્મા તમને પ્રગતિ કરાવે તેવા આશીર્વાદ ઈશ્વર પરમાત્માને હું કરું છું. અને આજનો બ્લોગ્સ આ સુંદર મજાની પાવનકારી ધરતી ઉપર હું સમાપ્ત કરું છું. ગજબ સીન આવ્યો.